મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મુझ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મુझ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં બાઇબલના સર્વેક્ષણ દરમિયાન આપણે નવા કરારના પ્રથમ પુસ્તક માથીની સુવાર્તા સુધી આવી પહોંચ્યા છીએ. માથીની સુવાર્તાના 17મા અધ્યાયના અભ્યાસમાં આપણે આગળ વધીએ. તે આ પ્રમાણે જણાવે છે, અને જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા ત્યારે એક માણસે તેની પાસે એટલે કે ઈસુની પાસે આવીને ઘૂંટણ ટેકવીને કહ્યું કે, ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમ કે તેને ફેફડાનું દરદ છે ને તે ઘણો પીડાય છે, અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. પરંતુ જો તું કરી શકે તો મારા પર દયા કરીને મને મદદ કર. ઈસુએ પૂછ્યું, જો કરી શકે તો? જો તમે વિશ્વાસ કરો તો સર્વ બાબતો શક્ય છે. તેથી તરત જ તે છોકરાના પિતાએ કહ્યું કે, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ માટે મને મદદ કર. જ્યારે ઈસુ એ ટોળાને આવતું જોયું ત્યારે તેમણે અશુદ્ધ આત્માને ધમકાવ્યો. તેમણે કહ્યું કે, હું તને આજ્ઞા કરું છું કે તેનામાંથી બહાર નીકળ અને ફરીથી તેનામાં પેસતો નહીં. તેથી અશુદ્ધ આત્મા ચીસ પાડીને તેને ખૂબ જોરથી હલાવીને તેનામાંથી બહાર નીકળ્યો. ઘણાએ કહ્યું કે તે છોકરો મરી ગયો છે, પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો. પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને તેને પૂછ્યું કે, અમે તેને કેમ કાઢી ન શક્યા? ઈસુએ જવાબ આપ્યો કે, તમારા અવિશ્વાસને લીધે. ઈસુ ખ્રિસ્તના જીવન અને સેવા દરમિયાન થયેલા ચમત્કારની આ વાત છે કે જે એક એવું દ્રશ્ય છે કે જેમાં આપણે પ્રભુ ઈસુના વિશ્વાસ સંબંધીના શિક્ષણ વિશે જોઈએ છીએ. વિશ્વાસ વિશેની આ વાતમાં બાઇબલની પ્રામાણિક પ્રાર્થનાઓની એક પ્રાર્થના જોવા મળે છે. બીજી સુવાર્તાઓમાં પણ જો આ વાતની સરખામણી કરો તો તમને જણાશે અથવા તો તમે શીખી શકશો કે જ્યારે આ માણસ કે જેના દીકરાને અશુદ્ધ આત્મા વળગેલો હતો તે ઈસુની પાસે આવીને કહે છે કે, અમારા પર દયા કરીને જો તું કરી શકે છે તો અમારા માટે તે કર. ઈસુ ખ્રિસ્ત કંઈક કરી શકે છે, તે સત્ય વિશે કોઈ પ્રશ્ન નથી. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસનો બોજ આ પિતા પર મૂકે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું કરી શકું છું તે અગત્યનું નથી, પણ તું કેટલો વિશ્વાસ રાખે છે તે મહત્વનું છે. બીજી સુવાર્તાઓ જણાવે છે કે જ્યારે આ છોકરાના પિતાએ તે સાંભળ્યું ત્યારે તે આંસુ સાથે બોલી ઉઠ્યો કે, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. આપણા દરેકની પાસે વિશ્વાસનું ચિહ્ન છે કે જેના દ્વારા આપણે વિશ્વાસમાં આગળ વધીએ છીએ, પરંતુ ત્યાર પછી આપણે એક એવા સ્તર સુધી પહોંચીએ છીએ કે જ્યાં આપણા વિશ્વાસનો અંત આવે છે અને અવિશ્વાસની શરૂઆત થાય છે. આપણે દરેકે આ પિતાના જેવી જ પ્રાર્થના કરવાની જરૂર છે કે, ઈશ્વર, હું વિશ્વાસ કરું છું, પણ મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. અહીં એક પ્રમાણિક પ્રાર્થનાની યાચના છે કે મારા વિશ્વાસના સ્તરને ઉપર લઈ જવા અને અવિશ્વાસના સ્તરને નીચે લઈ જવા મારી મદદ કરો. આ પ્રમાણિક પ્રાર્થના અને ઈસુ ખ્રિસ્તનો પ્રત્યુત્તર તે તો વિશ્વાસનો એક સુંદર પાઠ શીખવે છે. જ્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુને પૂછ્યું કે અમે શા માટે તેને કાઢી ન શક્યા, ત્યારે ઈસુ ફરીથી તેમને વિશ્વાસનો પાઠ શીખવતા જવાબ આપે છે કે તમારા અવિશ્વાસને લીધે. મને લાગે છે કે જ્યારે આપણે આવી વાત સાંભળીએ છીએ ત્યારે આપણે આ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે વિશ્વાસ એટલે શું? આપણે ખરેખર કેવી રીતે જાણી શકીએ કે વિશ્વાસના સ્તરનો ક્યાં અંત આવે છે અને શંકાઓની ક્યાં શરૂઆત થાય છે? આ લાગુકરણ દ્વારા કે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર, મારા વિશ્વાસનું સ્તર ઊંચું કરો અને અવિશ્વાસના સ્તરને નીચું કરો. હવે માથીના 18મા અધ્યાયની 10મી કલમ બહુ જ સુંદર છે, તે આપણે વાંચીએ. સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો,
કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મોં સદા જુએ છે. માથીની સુવાર્તામાં આગળ ઝડપથી વધતા આપણે ઘણા બધા ફકરા અને એવી બાબતો જોવાના છીએ કે જેનું તમે નિરીક્ષણ કરો એવી હું ઈચ્છા રાખું છું. આ નાના ઉદાહરણમાં જે બાબતનું નિરીક્ષણ કરવાનું છે તે તો રક્ષણ કરનાર દૂતો વિશે છે. શું તમે રક્ષણ કરનાર દૂતોમાં વિશ્વાસ કરો છો? ઘણા લોકોને એવા અનુભવો થાય છે કે જે તમને ખાતરી કરાવે છે કે રક્ષણ કરનાર દૂતો છે. શું તમે તે માનો છો? હું ચોક્કસ મિત્ર તેમાં માનું છું. માથીના 18મા અધ્યાયમાં તમને એક મહત્ત્વના વિષયનો ફકરો જોવા મળશે કે જેને આપણે મંડળીની શિસ્ત કહી શકીએ. ખરેખર આ ફકરો વિશ્વાસીઓએ તેમના સહવિશ્વાસીઓની સાથે કેવી રીતે રહેવું જોઈએ તે બાબત પર ભાર મૂકે છે. ઈસુ ખ્રિસ્ત તેમના ગિરી પ્રવચનમાં જણાવે છે કે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. અહીં ઈસુ ઈશ્વર સાથેના તમારા સંબંધ કરતાં તમારા ભાઈ સાથેના તમારા સંબંધને ઉપર મૂકે છે. પહેલાં તમારો ભાઈ અને પછી ઈશ્વર. ઈસુ ખ્રિસ્તના મૂલ્યો અને શિક્ષણમાં એ બહુ જ અગત્યનું હતું કે આપણે આપણા સહવિશ્વાસીઓ સાથે સાચા અથવા યોગ્ય રહીએ. પ્રિય મિત્ર, મારા અનુભવ પ્રમાણે પ્રભુમાં રહેનાર ભાઈઓ અને બહેનો વચ્ચે ગેરસમજ વધતી જાય છે. આ ગેરસમજો એ બેક્ટેરિયાના જંતુઓ જેવી છે. આ જંતુઓ અંધકારમાં વધે છે, પરંતુ પ્રકાશમાં તેઓ જીવી શકતા નથી. આ ફકરામાં ઈસુ ખ્રિસ્ત વાતચીતના મૂલ્ય પર ભાર મૂકે છે, જે તમારી અને તમારો ભાઈ કે જેણે તમારી વિરુદ્ધ ભૂલ કરી છે તેની વચ્ચે છે. અહીં ઈસુ તમારા ભાઈની સાથે યોગ્ય બનવાની રીત બતાવે છે. આ પદ્ધતિમાં ઈસુ કહે છે કે જ્યારે વિશ્વાસીઓ વચ્ચે ગેરસમજ થાય છે ત્યારે તેમનો સાચો મિત્ર એ તો પ્રકાશ છે. કારણ કે જ્યારે તમે પ્રકાશમાં રહો છો ત્યારે બેક્ટેરિયાના જંતુઓની માફક મોટા ભાગના ઝઘડાનો અંત આવે છે કે જે પ્રકાશમાં જીવી શકતા નથી. જો તમે તમારા ભાઈ ઉપર પ્રેમ કરતા નથી, તમે તેની કાળજી રાખતા નથી, તો ગેરસમજો એટલી બધી વધી જાય છે કે તમારા બંને વચ્ચે ઉકેલી ન શકાય એવા અણબનાવ બને છે. એટલા માટે જ ઈસુ આ પદ્ધતિ જણાવે છે કે જો તમારા ભાઈઓ તમારી વિરુદ્ધ ખોટું કર્યું છે તો તેની પાસે જાઓ. જ્યારે તમે બંને એકલા હો ત્યારે સમાધાન કરો. પ્રકાશને બહાર આવવા દો. જો તે પ્રશ્નને સમજી શકે નહીં અને તમારી વચ્ચે સમાધાન થાય નહીં તો તમારી સાથે કોઈને લઈને જાઓ અને ફરીથી સમાધાન કરો. છેલ્લે કોઈ નહીં તો સમગ્ર મંડળીને તે જણાવો. પાયાની બાબત એ છે કે તમારે તમારા ભાઈ સાથેના પ્રશ્નને ઉકેલવાનો છે. માથીના 18મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈને માફ કરવાના મહત્વ વિશેનો અદ્ભુત પાઠ શીખવે છે. શિષ્યોને શીખવેલી પ્રાર્થના તમને યાદ હશે. ઈસુએ કહ્યું, જો તમે માફ કર્યું નહીં હોય તો તમારા અપરાધ પણ માફ નહીં કરાશે. આપણે જેમ માફ કરીએ તેમ આપણને પણ માફ કરવામાં આવશે. પછી ઈસુ આ પ્રાર્થનાની સાથે એક બાબતને જોડતા કહે છે કે જો તમે તમારા અપરાધીઓને માફ નહીં કરો તો આકાશમાંના તમારા બાપ તમારા અપરાધ પણ માફ નહીં કરે. જ્યારે પ્રાર્થનાના અંતમાં આ કઠણ વચનને જોઈએ છીએ ત્યારે મને થાય છે ઈશ્વર આપણને માફ નહીં કરે, કારણ કે આપણા ભાઈને આપણે માફ કરતા નથી. ઈશ્વર આપણને માફ કરે છે, માટે જ આપણે પણ આપણા ભાઈને માફ કરીએ. અહીં ઈસુ આ શબ્દો બોલતા એક સુંદર ઉદાહરણ જણાવે છે. એક માણસને બહુ મોટું દેવું હતું. એ સમયે જો તમે દેવું ચૂકવી ન શકો તો તેને જેલમાં નાખવામાં આવતા. એ જેલમાં તમે કોઈ આવક મેળવી શકો નહીં. તેથી તેઓ તેમના પત્ની અને બાળકોને ગુલામ તરીકે વેચતા અને તે રકમ લઈ લેતા. આ ઉદાહરણમાં પણ આ માણસ આવી જ સ્થિતિમાં હતો. આ ચાકરે પગે પડીને તેના માલિકને દેવું માફ કરવા વિનંતી કરી. તેથી તેના માલિકને તેના પર દયા આવી અને તેણે તેનું દેવું માફ કર્યું. પરંતુ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરને પકડીને કહ્યું કે તારું દેવું ચૂકવ. આ સાથી ચાકરે તેને વિનંતી કરી, પણ તેણે તેનું માન્યું નહીં અને તેને કેદખાનામાં નાખ્યો. કેટલાક લોકોએ આ જોયું અને તે માલિકને કહ્યું. તેથી આ શેઠ પેલા ચાકરને બોલાવીને પૂછ્યું કે તે મને વિનંતી કરી
માટે મેં તને તારું દેવું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી જોઈતી નહોતી? તેથી તેના શેઠે પણ ગુસ્સે થઈને આ ચાકરને કેદખાનામાં નાખ્યો. આ ઉદાહરણ કહેતા ઈસુએ કહ્યું, એ પ્રમાણે જો તમે પોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. પ્રિય મિત્ર, માથીના 18મા અધ્યાયમાં માનવીય સંબંધો વિશે ભરપૂર શિક્ષણ મળે છે. આ શિક્ષણમાં ઈસુના ગિરી પ્રવચન વિશેના ઉદાહરણો અને લાગુકરણો જોવા મળે છે. ગિરી પ્રવચન તો ઈસુના શિક્ષણનો પાયો છે. માથીના 19મા અધ્યાયમાં પણ ઈસુના શિક્ષણનું ઉદાહરણ જોવા મળે છે. ધાર્મિક આગેવાનો ઈસુને અપમાનિત કરવા માગતા હતા. તેઓએ સાંભળ્યું કે ઈસુ ખ્રિસ્ત લગ્ન અને છૂટાછેડા સંબંધી શિક્ષણ આપે છે, જે મૂસાના શિક્ષણ કરતાં અલગ હતું. તેથી તેઓએ જાહેરમાં તેને અપમાનિત કરવા છૂટાછેડા સંબંધી પ્રશ્ન પૂછ્યો કે શું હરેક કારણને લીધે માણસે પોતાની સ્ત્રીને મૂકી દેવી એ ઉચિત છે? ઈસુએ તેમને શાસ્ત્રના શિક્ષણના આધારે બહુ જ ચોક્કસ જવાબ આપ્યો. ઈસુએ મૂસાનો ઉલ્લેખ કરીને હેબ્રી લગ્ન સંબંધી શિક્ષણ આપ્યું. શું તમને યાદ છે કે જ્યારે આપણે ઉત્પત્તિના પુસ્તકનું સર્વેક્ષણ કર્યું ત્યારે જોયું હતું કે શરૂઆતમાં ઈશ્વરે લગ્નનો નિયમ કેવી રીતે સ્થાપિત કર્યો? ઈશ્વરે 2 વ્યક્તિઓને લઈને તેમને ભાગીદારો બનાવ્યા, જેથી કરીને તેઓ બંને માતપિતા બને. તે પછી માતપિતા તરીકે તેઓ વ્યક્તિઓને જન્મ આપે કે જે ભાગીદારો અને માતપિતા બને. આ રીતે ઈશ્વરે પૃથ્વી પર વસ્તી વધારી. ઈસુએ આગેવાનોને જણાવ્યું કે લગ્ન કેવું હતું અને કેવું હોવું જોઈએ તે સમજવા તમારે ઉત્પત્તિના અને મૂસાના શિક્ષણને સમજવું પડે. ઉત્પત્તિનું પુસ્તક સૃષ્ટિના આરંભ વિશે છે. ઈશ્વર આપણને આરંભ વિશે જણાવે છે, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે દરેક બાબત શરૂઆતમાં કેવી હતી અને કેવી હોવી જોઈએ તે આપણે સમજીએ. ઈશ્વરે જે રીતે ઉત્પત્તિના પુસ્તકમાં લગ્ન વિશે ખુલાસો કર્યો તે રીતે આજે આપણે કરવો જોઈએ. આપણે એ જાણવું જોઈએ કે લગ્ન એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ છે. સૌપ્રથમ આ ઈશ્વરની કૃપાથી થયેલ સંબંધ છે, કારણ કે ઈશ્વર આ સંબંધને બાંધનાર છે. ઈશ્વરે લગ્નનો નકશો દોરેલો છે. એટલા માટે જ લગ્નને શાસ્ત્રમાં અધિકૃત ગણવામાં આવે છે. તમે કહી શકો કે લગ્ન ઈશ્વરની કૃપાથી થયેલ સંબંધ છે, કારણ કે ઈશ્વરે તેને ગોઠવ્યો છે. લગ્ન એ ઈશ્વરની કૃપાથી થયેલ સંબંધ છે. તેનું બીજું કારણ એ છે કે ઈશ્વરે લગ્નને અમલમાં મૂક્યું છે. ઈશ્વરે હવાને આદમની પાસે લાવીને બંનેની ઓળખ કરાવી અને બંનેને એક કર્યા. માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં ઈસુએ શીખવ્યું કે જો તમે ઈશ્વરની કૃપા અનુસાર લગ્ન કર્યા છે તો તમે તમારા લગ્ન અંગે 3 બાબતો કહી શકશો. પ્રથમ તો ઈશ્વરે તેને ગોઠવ્યું છે. બીજું, ઈશ્વરે તેને એક કર્યું છે. અને ત્રીજું, ઈશ્વરે તેને એક રાખશે અથવા ટકાવી રાખશે. ઈસુએ શીખવ્યું છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન એ તો ઈશ્વરની કૃપાથી બનેલો સંબંધ છે. માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત લગ્ન અંગેના શિક્ષણમાં આગળ વધતા જણાવે છે કે લગ્ન એ તો બહુ જ હેતુપૂર્વકનો સંબંધ છે. જો તમે લગ્ન અંગે આ રીતે વિચારશો નહીં તો તમે લગ્ન અંગે બાઇબલના શિક્ષણને સમજી શકશો નહીં. ઈશ્વરે જ્યારે લગ્નની સ્થાપના કરી ત્યારે તેમનો મુખ્ય હેતુ કયો હતો? જીવનમાં દરેક બાબત વિશે આપણે એવું વિચારીએ છીએ કે તેમાં મારા માટે શું રહેલું છે. જ્યારે માણસ લગ્ન કરવાનું વિચારે છે કે ત્યારે તે એવું વિચારે છે, આ સ્ત્રી મારા માટે શું કરશે? જ્યારે તેને એવી ખાતરી થાય છે કે આ સ્ત્રી સાથે લગ્ન કરવાથી મારું જીવન વધારે સારું બનશે, ત્યાર પછી તે લગ્ન માટે આગળ વધે છે. લાક્ષણિક રીતે સ્ત્રી પણ એવું જ વિચારે છે. તે તેની સલામતી વિશે અને તેના પતિ પાસેથી તેને શું મળશે તે અંગે વિચારે છે. લાક્ષણિક રીતે માણસો આવા સ્વાર્થી વિચારો સાથે લગ્નમાં પ્રવેશવા ખૂબ પ્રયત્ન કરે છે. પ્રભુ ઈસુએ કહ્યું કે જો તમે ખરેખર લગ્નને સમજવા માગો છો તો લગ્નના અભિગમને આ ખ્યાલથી જુઓ કે તેમાં ઈશ્વર માટે શું રહેલું છે. અય્યુબના દ્રષ્ટાંતને ધ્યાનમાં લો. અય્યુબના દુઃખના કેન્દ્ર સ્થાનને તેનો પોતાનો હાથ હતો. અય્યુબ પ્રશ્ન પૂછે છે કે
સારા થવા માટે ઈશ્વર પાસેથી શું મેળવવાની માણસ અપેક્ષા રાખે છે? જુવાન એલીહુએ અય્યુબના જીવન તરફ જોઈને કહ્યું કે ઈશ્વર તરફ જો અને તારા જીવનના કેન્દ્ર સ્થાને ઈશ્વરનો હાથ રાખ. એવો પ્રશ્ન ન પૂછીશ કે ઈશ્વર મારા હાથમાં શું મૂકશે, પણ એવું પૂછ કે હું ઈશ્વરના હાથમાં શું મૂકીશ. જ્યારે તમે લગ્ન અંગે વિચારો છો ત્યારે જો તમે તમારી દ્રષ્ટિ ઉપર રાખો છો અને અય્યુબની માફક ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી તમારા જીવનને જુઓ છો ત્યારે તમારે આ પ્રશ્ન પૂછવો જોઈએ કે શા માટે ઈશ્વરે લગ્નનું આયોજન કર્યું છે? જ્યારે ઈશ્વરે લગ્નની સ્થાપના કરી ત્યારે તેમના મનમાં શું હતું? આ દ્વારા તમે સમજી શકશો કે શા માટે લગ્ન એ કાયમી સંબંધ છે. લગ્ન એ એક એવો સંબંધ છે કે જેમાં ઈશ્વરનો હેતુ બાળકને જન્મ આપવાનો, તેનો ઉછેર કરવાનો અને આ જગતમાં જીવન જીવવા તેને તૈયાર કરવાનો છે. જો લગ્ન તે સ્થિર અને મજબૂત હશે તો બાળકોનો ઉછેર પણ સ્થિર અને મજબૂત હશે. જો લગ્ન સંબંધ કાયમનો ન હોય તો પતિ અને પત્ની વચ્ચે સાચું સમર્પણ ન હોય તો તેમના બાળકોને સાચા ઉછેર માટેની અને જીવનનો સામનો કરવા માટે સ્થિર અને મજબૂત થવાની તક કેવી રીતે મળશે? જો બાળકોના દ્રષ્ટિબિંદુથી તમે લગ્ન સંબંધને ન સમજો તો તેમને જણાશે કે શા માટે ઈસુએ એમ શીખવ્યું કે લગ્ન સંબંધ એ તો કાયમી સંબંધ છે. લગ્ન સંબંધી બાઇબલમાં આ એક જ ફકરો નથી. હું માનું છું કે 1 કોરિન્થી 7મા અધ્યાયમાં બાઇબલ છૂટાછેડા સંબંધી પણ શિક્ષણ આપે છે. તે વિશે હું બહુ ઊંડાણમાં જવા માગતો નથી, પરંતુ જ્યારે આપણે સંત પાઉલના પત્રનો અભ્યાસ કરીશું ત્યારે લગ્ન અને છૂટાછેડા સંબંધી જોઈશું. અહીં ઈસુ ખ્રિસ્ત છૂટાછેડાનું એક કારણ આપે છે અને તે તો વિશ્વાસઘાત છે. ઈસુ ખ્રિસ્તના મત મુજબ લગ્ન સંબંધ એ તો બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રતિબંધક કરાર છે. જ્યારે પ્રતિબંધનો ભંગ થાય ત્યારે ત્યાં કરાર હોતો નથી. કોરિન્થીયોના પત્રમાં સંત પાઉલ છૂટાછેડાના બીજા કારણો આપે છે. હું માનું છું કે તમે એમ નહીં કહો કે બાઇબલ છૂટાછેડા સંબંધી કંઈ જ શીખવતું નથી, પરંતુ તમને લગ્ન અને છૂટાછેડાના સંબંધી બહોળું શિક્ષણ આપવા માટે આપણે 1 કોરિન્થીના પત્રનું સર્વેક્ષણ કરીએ ત્યાં સુધી રાહ જોવી પડશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે ઈશ્વરની મદદ વગર આપણે યોગ્ય માતા-પિતા બની શકતા નથી. ગીતશાસ્ત્રના પુસ્તકના 127મા અધ્યાયની 1 કલમ જણાવે છે કે જો યહોવા એટલે કે ઈશ્વર ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. તમારા કુટુંબને ટકાવી રાખવા માટે મોડા સુધી જાગતા રહેવું, દુઃખની રોટલી ખાવી અને કુટુંબ વિશે ચિંતા કરવી એ સઘળું વ્યર્થ છે. ફક્ત ઈશ્વર જ ઘર અને કુટુંબને બાંધી શકે છે. ઈશ્વરની મદદ વગર તમે યોગ્ય માતા પિતા બની શકતા નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વરની મદદ વગર તમે કદી પણ યોગ્ય ભાગીદારો બની શકતા નથી. જો ઈશ્વર મદદ ના કરે તો તમે કદી પણ એક વ્યક્તિ સાથે જીવનભર રહી શકતા નથી. તમારા માટે યોગ્ય માતા પિતા અને યોગ્ય ભાગીદારો બનવા માટે ઈશ્વરની મદદ હોવી જ જોઈએ. શાસ્ત્રનો મહાન સંદેશ અને ખાસ કરીને ઈસુ ખ્રિસ્તનું નવા જન્મ સંબંધીનું શિક્ષણ જણાવે છે કે ઈશ્વરની મદદ વગર આપણે યોગ્ય વ્યક્તિ બની શકતા નથી. ઈસુએ કહ્યું કે જે દેહથી જન્મેલો છે તે દેહ જ છે. તેથી હું તમને કહું છું, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી નવાઈ પામશો નહીં. પ્રિય મિત્ર, માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં બહુ જ પરિચિત વાર્તા જોવા મળે છે કે જે ત્રણેય સુવાર્તાઓમાં નોંધવામાં આવી છે. તે તો એક જુવાન શ્રીમંત માણસની વાત છે. આ જુવાન માણસ પાસે તમામ રાજકીય મોભો હતો. તે શ્રીમંત હતો, તે નીતિમાન માણસ હતો, તે ધાર્મિક પણ હતો. તે ઈસુની પાસે આવે છે અને તે ઈસુના ચરણોમાં પડીને પૂછે છે કે ગુરુજી, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે કયું સારું કામ કરવું જોઈએ? ઈસુ ખ્રિસ્ત એ તો સુથારના દીકરા હતા. તેમની પાસે કોઈ રાજકીય મોભો નહોતો. છતાં પણ આ પ્રભાવશાળી જુવાન માણસ આવીને તેમને આ પ્રશ્ન પૂછે છે. ઈસુના શિષ્યો દેખીતી રીતે આ અસામાન્ય દ્રશ્યથી થોડે દૂર હતા. તેઓએ આ દ્રશ્ય જોયું પણ આ સંવાદ સાંભળી શક્યા નહીં.
આ દ્રશ્ય જોઈને તેઓ બહુ જ પ્રભાવિત થઈ ગયા. મોટે ભાગે તેઓએ એમ વિચાર્યું હશે, આપણી સાથે બીજો એક નવો શિષ્ય જોડાયો છે. તે જુવાન માણસને જુઓ, તે તો શ્રીમંત છે, પ્રભાવશાળી છે, નીતિમાન છે. તેમ છતાં ઈસુ ખ્રિસ્ત સાથે ટૂંકા ગાળાની વાતચીત બાદ તેઓ તેને નિરાશ થઈને પાછો જતા જોયો. ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યો પાસે પાછા આવ્યા અને તેમને કહ્યું કે આકાશના રાજ્યમાં પ્રવેશવું એ ધનવાનને માટે ખૂબ જ મુશ્કેલ છે. ધનવાને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તે કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે. એ સાંભળીને શિષ્યોને નવાઈ લાગી અને તેઓએ પૂછ્યું કે તો પછી ઉદ્ધાર કોણ પામી શકે? ઈસુએ જવાબ આપ્યો કે માણસોને માટે એ અશક્ય છે, પણ ઈશ્વરને માટે તો તે શક્ય છે. આ વાતચીત દરમિયાન શું બન્યું? જુવાન શ્રીમંત માણસે ઈસુને પૂછ્યું કે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા મારે શું કરવું જોઈએ? ઈસુએ તેને કહ્યું કે તું આજ્ઞાઓ જાણે છે. ઈસુએ તેને એ આજ્ઞાઓ જણાવી કે જે આપણા માણસો સાથેના સંબંધ વિશે છે. જુવાન માણસે જવાબ આપ્યો કે એ બધી આજ્ઞાઓ તો હું મારી જુવાનીથી પાળતો આવ્યો છું. માર્કની સુવાર્તામાં બહુ જ રસપ્રદ નોંધ છે. ઈસુએ તેને કહ્યું કે તારે એક વાતની જરૂર છે. અહીં માર્ક જણાવે છે કે ઈસુએ તેનું નિરીક્ષણ કરતાં બહુ જ હેતુપૂર્વક અને પ્રેમપૂર્વક તેની સામે જોયું અને કહ્યું કે તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે, પછી આવીને મને અનુસર. શા માટે ઈસુએ આ જુવાન માણસને 5 બાબતો કરવાનું કહ્યું? જા, વેચી દે, આપી દે, આવ અને અનુસર. શું આ દ્વારા ઈસુ એમ કહેવા માગતા હતા કે આ 5 બાબતો જ સાર્વકાલિક જીવન આપી શકે છે? શું ઈસુએ એમ કહ્યું કે તારે ગરીબીની પ્રતિજ્ઞા લઈને તારી સર્વ સંપત્તિ વેચી દેવી જોઈએ? જો તમે ઈસુની દરેક વ્યક્તિ સાથેની વાતચીત કે મુલાકાતની સરખામણી કરશો તો તમે આ નિર્ણય પર આવશો. ઈસુ ખ્રિસ્ત ખરેખર આ માણસને જે કહેવા માગતા હતા તે તો પસ્તાવો કરવાની વાત હતી. પસ્તાવો શબ્દનો દરેક વ્યક્તિ જુદા જુદા પ્રમાણે અર્થ કરે છે. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં જણાવ્યા મુજબ કૂવા પાસે ઊભેલી સ્ત્રી માટે પસ્તાવો કરવો એટલે એના કૌટુંબિક જીવનને બરાબર કરવું. એટલા માટે જ જ્યારે તેણે જીવતું પાણી માગ્યું ત્યારે ઈસુએ તેના પતિ વિશે વાત કરી. જ્યારે આ જુવાન માણસ માટે પસ્તાવામાં તેના ધનનો, પૈસાનો સમાવેશ થતો હતો, કારણ કે પૈસા એ તેની મુશ્કેલી હતી. પૈસા એ તેનો ઈશ્વર હતા. પ્રથમ આજ્ઞા એ છે કે ઈશ્વર પ્રથમ. દેખીતી રીતે આ માણસ માટે પૈસા એ તેની અગ્રિમતા હતી. આ સાબિત કરવા માટે આ માણસ માટે પસ્તાવો શું છે તે પર ઈસુ પ્રકાશ પાડવા માગે છે. ઈસુએ તેને પડકાર આપ્યો કે તારી સર્વ સંપત્તિ વેચી નાખ અને ગરીબોને આપી દે. આ જુવાન માણસ તે કરી શકતો નથી. ત્યાં આપણે વાંચીએ છીએ કે ઈસુએ તેને ચાલ્યો જતા જોયો. જુવાન માણસ સાથે ઈસુની આ મુલાકાત શિષ્યપણાની કિંમત ઉપર પ્રકાશ પાડે છે. ઈસુ ખ્રિસ્તના શિષ્ય થવા માટે શું કંઈ કિંમત ચૂકવવી પડે છે? આ મુલાકાતનું આધ્યાત્મિક લાગુકરણ શું છે? હું એમ કહેવા માગતો નથી કે તમારી સર્વ સંપત્તિ આપી દીધા વગર અથવા 5 બાબતો કર્યા વગર તમને સર્વકાળનું જીવન નહીં મળે. આ પ્રકારની મુલાકાત આપણને કંઈક આવું શીખવે છે. પસ્તાવો કર્યા વગર તમને સાર્વકાલિક જીવન મળતું નથી. પસ્તાવો એટલે ફરીથી વિચાર કરવો, તમારા મનનું, હૃદયનું, ઈચ્છાઓનું અને દિશાઓનું બદલાણ કરવું. પસ્તાવો એટલે પાછા ફરીને નવા માર્ગમાં આગળ વધવું. ઈશ્વરની કૃપાથી આપણો ઉદ્ધાર થાય છે, પણ તે કૃપા સસ્તી નથી. આપણી સંપત્તિ આપી દેવાથી કે ઈસુએ કહી તે 5 બાબતો કરવાથી આપણો ઉદ્ધાર થઈ જતો નથી. પરંતુ જો આપણો ઉદ્ધાર થયો છે તો આપણે ઘણી બધી બાબતો કરી શકીએ છીએ. કેટલાક લોકો માને છે કે આ જુવાન માણસ તો માર્ક હતો કે જેણે બીજી સુવાર્તા લખી. નહીં તો માર્કને કેવી રીતે ખબર પડે કે ઈસુએ હિતીપૂર્વક અને પ્રેમપૂર્વક શ્રીમંત માણસની સામે જોયું? આ લોકો એવું માને છે કે આ શ્રીમંત માણસે પાછા આવીને પસ્તાવો કર્યો. જુવાન માણસ સાથેની ઈસુની આ મુલાકાત સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા મારે શું કરવું તે પ્રશ્નનો ઉત્તર આપતી નથી. પરંતુ આ મુલાકાત તો આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે પસ્તાવાના ચિહ્નો અથવા ફળો કયા કયા છે. ફરી એકવાર ઈસુ ખ્રિસ્ત હંમેશા જે શીખવે છે તે બાબત ધ્યાનમાં લો.
પ્રિય મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.